સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો કોઈ ફિલ્મના નથી, પરંતુ ગાંધીના ગુજરાતના છે કે જ્યાં છોટાઉદેપુર જિલ્લાના સરહદીય વિસ્તારમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં બુટલેગરને પકડવા માટે પોલીસે પીછો કર્યો અને દારૂની હેરાફેરી કરતા 15 જેટલા બુટલેગરોને પકડી પાડ્યા હતા કે જે બુટલેગરો પાસેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો રાત્રિના સમયે બોડેલી નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલ ઉપરથી પસાર થઈ રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી અને ગુજરાત પોલીસે છટકું ગોઠવ્યું હતું અને મધ્યરાત્રિએ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને પકડી પાડવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ગઈકાલે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે જ્યાં ગુજરાતમાં નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ગુજરાતની સરહદમાં આ વિદેશી દારૂ મળી આવ્યું છે, જેને લઈ આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો।